નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। આમોદ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનહિતના મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કાર્યક્રમની શરૂઆત તિલક મેદાન ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાથમાં બેનરો સાથે રેલી સ્વરૂપ નીકળ્યા હતા। મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓને લઈને ભાજપના સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિરોધ રેલી બિરસા મુંડા સર્કલ તરફ આગળ વધી રહી હતી ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આમોદ પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને અટકાવી પોલીસ વાહનમાં બેસાડી અટકાયત કરી હતી। પોલીસે કરેલી અટકાયત બાદ પણ કોંગ્રેસના કાર્યકરો સરકાર વિરોધી નારેબાજી કરતા જોવા મળ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે રાજ્યમાં વધતી મોંઘવારી, યુવાનોના ભવિષ્ય સાથે થતા પેપર લીકના ખેલ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસનો અવાજ વધુ બુલંદ બનશે અને આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ વધુ વ્યાપક આંદોલન કરવામાં આવશે। વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, મહેબૂબભાઈ કાકુજી, નગરપાલિકા પ્રમુખ સાજીદભાઈ રાણા, નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારથી તમામ સામાન્યથી લઈને માલેતુર જાલ લોકો, માલદાર માણસ, પૈસાવાળો થાય છે અને ગરીબ માણસ હંમેશા ગરીબ થતો રહે છે। રૂપિયાની હાલત આજે વિશ્વ પર ગગડી રહેલી છે, છતાં પણ આ પ્રાઇમ મિનિસ્ટરની ઊંઘ નથી ઉડતી। આજે સામાન્ય માણસને જગજીવન જીવવું પડે એ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। આજે મોંઘવારી, ખાદ્ય પદાર્થથી લઈ આજે પેટ્રોલ, ડીઝલ, ગેસ, રોજિંદી વસ્તુઓથી લઈ તમામ વસ્તુઓ આજે આસમાન છુએલો ભાવ છે। એની સામે ઉત્પાદનમાં આજે 25 થી 30 હજાર પગારદાર માણસ પણ સામાન્ય જિંદગી જીવી શકે એવી પરિસ્થિતિ નથી। આજે લોક જાગૃતિ માટે આમોદ તાલુકા શહેર સમિતિનો કાર્યક્રમ આમોદ ચોકમાં રાખવામાં આવ્યો। પોલીસને સરકારે આગળ કરીને અમારી ધરપકડ કરવામાં આવી। પોલીસને પણ આ મોંઘવારી ન છે, એમનો જે પગાર છે એના પણ એમનું ઘર ચાલી શકે એવી પરિસ્થિતિ નથી, ત્યારે આ બધા ખોટા કાર્યો થઈ રહેલા છે। છતાં પણ સરકાર ઊંઘ નથી ઉડાડતી અને માલદાર માણસને માલદાર કરે છે। ખેડૂતોના ખેતમાં આજે પુલ ઊભા કરવાથી લઈ ને તમામ રીતે ખેડૂતને હેરાન કરે છે। 4 ગણા ભાવ વધારા સામે ખેડૂતોને સક્ષમ ભાવ નથી મળતા। વિદ્યાર્થીઓ આજે મા બાપની ચિંતા છે કે મારો દીકરો પાસ થશે, કાલે પેપર ફૂટશે કે શું થશે, પાસ થયા પછી પણ મારો દીકરો ખેતી કરશે, એને નોકરી નથી મળવાની, એટલી ખરાબ હાલત આ શિક્ષણની થઈ ગયેલી છે। છતાં પણ આ સરકાર ઊંઘ નથી ઉતારતી। આ સરકારને ઉજાગરો માટે, લોક પ્રશ્ન માટે આજે અમે રોડ પર નીકળ્યા અને અમારી ધરપકડ કરી છે। આજે આમોદ પોલીસ સ્ટેશનમાં અમને ડિટેન કરી લાવવામાં આવ્યું છે, પણ અમે આ ચલાવી નથી લેવાના। આ આંદોલનને જિલ્લા પર લઈ જઈને ઉગ્ર આંદોલન અમે કરીશું।